સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા। છેલ્લા 30 વર્ષમાં સરકારે જે રીતે ભ્રષ્ટાચાર કર્યા છે તેના લીધે લોકોને હવે હેરાન થવું પડે છે એવા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। સરકારી તંત્ર જ્યારે સીલ માર્યું ત્યારે લોકોને ખબર પડી કે આ તમામ વસ્તુઓ ગેરકાયદેસર હતી તેમ આક્ષેપો પણ કરવામાં આવ્યા। સરકાર જે રીતે હાલમાં કામગીરી કરી રહી છે તે લઈ સરકાર પર જ સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે કોઈ ઘટના બને ત્યારે જ સરકારી તંત્ર જાગે છે, લોકો હેરાન થાય છે। તે બાબતે કોંગ્રેસ પક્ષે કલેક્ટરથી લઈ ઉપર સુધી લોકોને જાણ કરી છે। સરકારના બે વિભાગો જુદા જુદા હોય જેમાં કોઈ કોર્ડિનેશન નથી। જીડીસીઆરના નિયમો મુજબ કોઈ સામાન્ય વ્યક્તિ પોતાનું ઘરનું બાંધકામ બનાવી શકતો નથી। માર્કેટમાં તમે બોગસ બીયુસી સર્ટિફિકેટ આપી દેવાયા। મહાનગરપાલિકા કમિશનરે એવું કહ્યું કે અમે 2 મહિનાની તમે છૂટછાટ આપીએ છીએ। 2002માં ગુજરાત વિધાનસભામાં કાયદો પસાર કરાવાયો હતો। ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેમાં હોવા જરૂરી છે। 185 માર્કેટમાંથી 17 જેટલી માર્કેટો બંધ થતા 30,000 લોકો અટવાયા હતા। સ્ટેન્ડિંગ કમિટીના જનરલ બોર્ડ સમક્ષ રજૂઆત કેમ નથી કરતા? જે રીતે સીલ કરેલ મિલકતોને 2 મહિનાની છૂટ આપી તો કઈ રીતે આપી શકો આકરાણી? લેતી વખતે તમે મંજૂર પ્લાનની માંગણી કરી તેમ નથી કરતા। ગેરકાયદેસર મિલકતોની જાણ અધિકારીઓને લાગતા વળગતા અધિકારીઓને કેમ નથી કરતા? કોર્પોરેશન એક હપ્તા વસૂલીનું કેન્દ્ર બની ગયું છે એવી રીતે પ્રહારો કરવામાં આવ્યા હતા। સુરતના વેપારીઓ ટેક્સટાઇલ માર્કેટના હોય, હોસ્પિટલ્સ હોય, સ્કૂલ્સ હોય, શોપિંગ કોમ્પ્લેક્સીસ હોય, નાના વેપારી હોય, આ બધાને માટે જે આ સરકારે ખોટા કાયદાઓ બનાવીને જે મુશ્કેલીઓ ઊભી કરી છે એના કારણે હજારો ને લાખો લોકો હેરાન થાય છે। સરકારે નિયમો એવા બનાવવા જોઈએ જે પ્રેક્ટિકલ નિયમો હોય, જેનાથી લોકોને લાભ થાય। આવા ગૂંચવાળા ભર્યા જે નિયમો છે એનાથી સરકાર નરેન્દ્રભાઈએ તો શરૂઆતમાં આવીને એવું કહેલું કે અમે મોટાભાગના કાયદાઓ નાબૂદ કરી દઈશું। આજે બાંધકામને રિલેટેડ કાયદાઓ છે એ જ એટલા અઘરા છે કે જેનું પાલન થઈ શકતું નથી। અને રાજકોટની અંદર જે દુર્ઘટના, કમનસીબ દુર્ઘટના થઈ ત્યાર પછી અહીંયા જે લોકોની ઉપર તૂટી પડી સુરત મહાનગરપાલિકા અને લોકોને જે હેરાનગતિ થાય છે એના કારણે આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ ઊભું થયું છે। અને સામાન્ય પ્રજા, સામાન્ય વેપારી સાથે કોંગ્રેસ લીગલ સેલ ઊભું છે। જે કંઈ પણ જરૂરિયાત હશે તમામને લીગલ એડ અમે નિઃશુલ્ક રીતે પ્રોવાઈડ કરીશું। હાઈકોર્ટમાં પિટિશન કરવાની આવશે તો એ કરીશું। અમારો સંપર્ક કરવામાં આવે, हमें बद्दाने मदद करी। निश्चित रूप से तय बात है कि जिस तरीके से जानकारी आप दे रहे हैं कि 17 मार्केट हमारे बंद हुए, उस 17 मार्केट के अंदर 5,000 दुकान बंद हुई। 5,000 दुकान के साथ जो स्टाफ लगा हुआ है उसमें 10,000 लोगों का और करीब 30,000 लोगों का रोज़गार प्रभावित हुआ। इसमें कोई दो राय नहीं है। परंतु इस 30,000 के साथ साथ पूरे हिंदुस्तान में एक मैसेज चला गया कि कपड़ा बाज़ार वहाँ बंद है, तो बाहर का व्यापारी आना तथा जो ग्राहकी का असर था वो भी हमारा आधा हो गया। पेमेंट पोजीशनों का चुनाव की वजह से रुका हुआ था, उसके बाद मार्केट बंद है, मार्केट बंद की रूमर से भी नुकसान हुआ। अब इसमें जिस तरीके की रिलीफ हम चाहते थे कि भाई आज पिछले 15-17 साल से कभी भी फायर का काम पड़ा, हम रेगुलर फायर से जब भी मार्केट में जाते हैं उनको नोटिस का जवाब देते हैं कि भाई आप साथ रह करके हम लोगों का जो जिस तरीके से मार्केट है, जैसे बेगमवाड़ी है, वहाँ पानी के टैंक नहीं बन सकते सपोज, तो कहीं ना कहीं उसमें वहाँ स्थल पे रह के जो फॉर्मेलिटीज़ ज़्यादा से ज़्यादा आग को बुझाने में या फायर लगने से बचाव के लिए लागू हो, आप हमको मिल के कराओ। तो फायर डिपार्टमेंट का, एसएमसी का ये रोल 12 ही महीने रहना चाहिए था कि हमारे साथ समन्वय बना करके उन मार्केट के अधिकारियों, पदाधिकारियों तथा हमारे जितने भी कपड़ा संगठनों के अधिकारियों को साथ रख के उन मार्केट की प्रॉब्लम को सॉल्व करते। अब आप अचानक किसी मार्केटों को बंद करेंगे, बंद किसी चीज़ का सॉल्यूशन नहीं है। आज भी आप महीना भर भी बंद रखोगे तो भी उस मार्केट का प्रॉब्लम हल होने वाला नहीं है। आप उन मार्केटों को चालू रखते हुए हमारे से किस तरीके से सुविधाएं करवा सकते हो, एसएमसी को उस तरीके का नियम ला करके आप अपना गला नहीं छिटको, क्योंकि आपने वर्षों से 30 सालों के अंदर अगर इस तरीके का ध्यान दिया होता तो शायद ये मार्केट सारे कंप्लीट हो गए होते। परंतु कंप्लीट नहीं होने के पीछे रीज़न तो यही है कि एसएमसी और मार्केट के जो बिल्डर जिन्होंने पहले मार्केट बनाए उन दोनों का। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।